ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હતી। જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા, જીવરાજભાઈ ગઢવી નાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રઘુવીરસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર RJ01 UA 6950 વાડીમાં કોપરના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ અને તેઓ આ કોપરના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે અને તે પાલારા જેલવાડા રસ્તેથી ભુજ તરફ આવી છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કિશન રામનિવાસ ટેલર, ઉંમર વર્ષ 27, રહે લુનિયાશ, તાલુકો દેગાડા, જિલ્લો નાગોર, રાજસ્થાન, હાલે રહે કેમ્પ 2, આરી પાર્ક, ખાવડા, તાલુકો ભુજવાડો મળી આવેલ અને તેના કબજાના વાહનના પાછળના ભાગે કોપરના વાયરો ભરેલ હોય। જે બાબતે મજકૂર ઇસમ પાસે આધાર પુરાવાનો નહીં હોવાનું જણાવતા આ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર ઇસમે જણાવેલ કે હું RE પાર્ક ખાવડા ખાતે ઘનશ્યામ ભવરલાલ વૈષ્ણવવાડા પાસે નોકરી કરું છું અને આ વાયરો અમે બંને સાથે મળી એક પવનચક્કી પાસે પડેલ કોપર વાયરો ચોરી કરેલ, સંતાડી નાખેલ અને ઘનશ્યામ ભવરલાલ વૈષ્ણવના કહેવા પ્રમાણે હું આજ તેની આ ગાડીમાં ભરી ભુજ મધ્યે વેચાણ કરવા માટે આવતો હોવાની હકીકત જણાવેલ। જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમને BNSS કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડવાનો બાકી આરોપી ઘનશ્યામ ભવરલાલ વૈષ્ણવ। કબજે કરેલ મુદ્દામાલ કુલ 200 કિલો કોપરના વાયર, કિંમત ₹80,000। સ્કોર્પિયો ગાડી, રજિસ્ટ્રેશન નંબર RJ01 UA 6950, કિંમત ₹8 લાખ। આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।